આજી ગાય હોય ને, હા હા આજી ઓળખી હોય કે ગાય હોય, ને આપડી 200 ગ્રામ જેટલો બર લોયામાં ચોપડે દેવાનો. બરાબર. હા બરાબર. 100 ગ્રામ જેટલો ખાઈ જાય ને એટલે લઈ લેવાનું. હા બરાબર. બરાબર. ઈ 100 ગ્રામ ગરમાં આપડી પેલી ફેરે તમે 50 ગ્રામ આપો. બરાબર. હા 50 ગ્રામ છે એ આ ગૌ ચૂર્ણ નાખવાનું. હા અને 250 ml ગાયનું દૂધ નાખવાનું. 250 ml ગાયનું દૂધ. હા. હા અને ઈ એની નરી વારે હા અને પીવરાવ દેવાનું. અને એની રીતના લોહીયામાં સાટી જાય તોય હાલે ને? તોય હાલે. નરી નો વારો અને જો એની રીતે સાટાઈ જાય તોય હાલે. અને એમાં રોટલી કે ભડકું કે નાખવો તોય હાલે. હા આ બરાબર. જો હુગારવું હોય ને તો ની વાત થાય, હા તો નો ખાઈ. બરાબર. પણ જો તમારે થોડોક ટ્રાય કરવાની, હા જો સાટાઈ જાય કે પીએ જાય તો કઈ બીજી કરવાની જરૂર ને. મને લાગે અહીં રાડી ભાવતી લાગે એટલે ખાઈ જાય. હા તો હોજી. નરીને કાંઈ નહીં કરવી. બરાબર. અને ઈ અટાણે તમે એક ટાણું આપો. પાછું જો ઈ ગૌમૂત્ર કરવામાં કે પોદરો કરવામાં હા બર કરે ને, હા ગૌમૂત્ર કરવામાં જરાક બર કરે, પોદરામાં તો બહુ સબલ નથી. બર કરે ને જો, હા તો તમારે 50 ને 50 ગ્રામ પાછું આપવાનું આ હાંજી પણ. અને ઈ બર કરતી બંધ થઈ જાય ને એટલે પછી 2 ચમચી ખાલી આપજો તો આપજો. બરાબર. ખાલી 2 ચમચી. હા 2 ચમચી. પણ આ સિસ્ટમ આ રાખજો. કઈ વાંધો નહીં. જો બર કરે તો હાંજી હવારી 50 ગ્રામ. બરાબર. 250 ml દૂધ, ગાય 100 ગ્રામ બર, બીજી ગાયનો સાટેલ ગર હોય ને હા આપી દેવાનું. એમાં રોટલી કે રોટલો કે તમે જે નાખતા હોય દૂધનું કરીને ખાઈ જાય તો પણ હાલે. આ ટૂંકમાં એના પેટમાં ઉતરી જવું જોઈએ 50 ગ્રામ. ના દૂધ નાખવાનું ફરજિયાત ને? હા દૂધ છે ને એ એનીથી નરી વાળવી. જો દૂધ વાળું ન હોય હા તો તમે 100 ml 100 ગ્રામ ઘી નાખી શકો. બરાબર. હા દૂધ જો એનું ટાણું ન હોય ને, હા પેલા બીજી ગાયું નથી એટલું દોવાનું, તો બીજે ઠેકાણે લે તો ગાયનું તો ઘી રાખવાનું. તો સુરમું કરીને દેવું પડે. ઘી ને ગર ને ભેગવા પાવડર. હા તો એને લાડવો કરીને દઈ દેવાનો. હા તો એ લાડવાની તો એવા અમે ભડકાના લાડવા ખવડાવીએ ગરના. તો હે ને તમે ગાયનું ઘી 100 ગ્રામ નાખવાનું, તો દૂધ ની કઈ જરૂર નથી. બરાબર. હા તો ઈ કાં હે દવા ઈ જ છે. હા ટૂંકમાં ખવડાવવાની સિસ્ટમ બદલી જાય. ઠંડી વસ્તુ જ થઈ જાય એને માટે. આ ઠંડી વસ્તુ થઈ જાય આ થાય ને. હા ઘી બર કરવાનું મન કરી દે. આ ગરમી ઢોરીમાં ઉપાડતું આ તકલીફ થતી હશે કે કઈ કોઠામાં ગરમી હોય? ભાઈ આ હે ને જેટલું તમે જેવી વસ્તુ ખાઈ ને એને લીધે આ થાય. આ કોઈ રોગ નથી. બરાબર. ગરમી વાળી વસ્તુ ને હિસાબે. આ ગરમી એટલે ઝેરી ગરમી વાળી વસ્તુ ને જ નડતી, પણ ઝેરી વસ્તુ છે ને એ નડે. સમજાઈ ગયું. બરાબર. આપડી કિપાહિયા છે ને એ કિપાહિયા તમે ગયો તો કિપાહિયામાં માણસ ઉપડે ગુણ તો કઈ ફોડા ઉપડે. ખંજવાર ઉપડી જાય દિલમાં. ખંજવાર ઉપડે તો ઈ ગાય પસાવે ન હોય ને. આપડી જો ખાલી અડવાથી ખંજવાર ઉપડતી હોય, બરાબર પસાવે ન હોય ને. એની બને ત્યાં સુધી જી બને એટલું તમારે નિરોગી રાખવું હોય ને, તો એ આ ભીહું છે ને એ બધા પસાવે જાય. અમુક ગાયોની જે હોય ઓજરી એ આવું ન પસાવે હવે. હા બરાબર. ઝેર વાળી વસ્તુ હોય ટૂંકમાં દવા વાળી. હા એ ન પસાવે હવે. એને તબલ થાય આના હિસાબે. તબલ થાય. તમારે ગમે પહેલાથી એવા હોય. અમારે તો હે ગાયું એટલે અમને ખબર છે. તમે ઝેર વાળી વસ્તુ દો ને તો એ ઊંઘે ને જ મેલ દઈએ. એની ખબર પડી જાય કે આ મને તમારે ખાતો હોય અમારે ન ખાય મેલ દઈએ. કોઈ ખાધી જ નથી. મારે શું પ્રોબ્લેમ થાય ખબર છે? આ હે ને ગૌશાળા હું એને કાયમી મૂકી આવતો સવારમાં.
હા તો પાછું ગૌશાળાથી છૂટા ને એટલે ઘેર ના આવે, ઈ થોડુંક હેવા હે ગામનું, હા હા એટલે આ ઓલે કુંડિયું ના ખાય ને હેઠવાળા, હા હા એમાં આ ચટણી ને હલકા તેલ ને ગરમ મસાલા ને એવું બધું હોય. ઈ વેસ્ટ માલ હોય ને હાવ. હા ગરમ મસાલા એટલે એના હિસાબે આને પ્રોબ્લેમ. હા 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 પછી મેં હે ને ઘેર જ બાંધી હતી, ગૌશાળા જવાનું જ બંધ કર્યું હમણાં અઠવાડિયાથી થઈને. હા ઘેર જ કૂસો ખવડાવી દેવાનું, પાણી પાઈ દેવાનું. થોડોક ટાઈમ એવા કરો ને કે ધણ છૂટે તાર પરબારી જો લેવો ને હા બસ એવું. તો થાય એમ. પરબારી બેન ધણ છૂટે એના પેલા આપડી રસોડો લઈને ડૂબે જવાનું. અરે ખાલી વાહ વાહ વહી આવીએ તોય વહી આવે, પાટા હે ને ન લેવા જાય ને એટલે ઊભું રહીએ એમાં ગલિયુંમાં. હા ના ના વધારે એવા હોય ધણ ને એવા હોય તો એના ભેગી હેરફેર કરે, હા હલે ચાલે ઈ તો સારું વેચનું. પણ આ ને એને એ થોડાક દી ઓલું કરીએ પછી આવે, અને ઈ આવે ને તારા જ પરબાર તમે આ કોઈ રોટલો ભડકું લાડવા એવું આપો ને એને થાય કે હાલો ઘેર વેલેરા જઈએ એટલે લાડવો જડી જાય. હા બસ એવી ટેવ પાડીએ તો ફેર પડી જાય. લાડવા બનાવીને મૂકી દઈએ ને થોડાક દી ખવડાવીએ ને કાંઈ. હા તો હાલે. ઈ અમારે હે ને આ નદી કાંઠે હરાવવાની જાય ને હા ને 7 વાસડા હે હતા, 2 ઉતાર હતા, 7 કે આમાં ગામ મોટું. હા એટલે એમાં દોકાન દોડા હે જાય એટલે એને વાહે લાડવાનું કરે ને હરાવે ને જડ્યા રાખે છે. એને પાણી પીવાનું એકદમ પીપળાનું હીરું, વરલાવનું હીરું, દાદા માણસ આવતા જતા હોય પૂરો લેતો નાખી આવે એટલે એને ખબર પડી જાય કે એ માણસ હરાવવા આવ્યું ના દેહે હરાવે આપડે લાડવા જડી જાય. અમારે પ્રાય મંદિરી બનાવી અમે કઈ જે એવો માલ સામાન નો મેળ થઈ જાય ને, લોટ ગર ને તેલ નાખીને ઘઉંના લાડવા બનાવીએ. કુતરાઓને ગાયું ને ખવડાવીએ. કુતરાઓને વધારે નાખીએ કેમ કે ગાયું હમતી હોય એટલે પૂરા ન થાય, પછી તો ગાય ભૂટકી જાય કે ત્યાં મંદિરે કે ઉભી હોય ને એને વળી ખવડાવી દઈએ. તેલ તમે હે ને માંડવી નું ઘાણી નું તેલ વાપરો ને હા તો સારું, બસ સિપાહિયાને વાપરો તો ઈ કામ કે ઝેર માંથી જ બને હોય કેમિકલ નાખે. વાપરીએ થોડું નાખો, ઓલું થોડું નાખો પણ ઈ ફાયદાકારક થાય. હા એ વાત સાચી છે. અમે તો ખોટું આ તેલ ઓલું નાખીએ ભાઈ, આમાં પછી પૈસાની સગવડ હોય ને એ પ્રમાણે હાલ કરીએ. તો વેજીટેબલ વનસ્પતિ ઘી હે ને હા ઈ સસ્તું હોય, ઈ નખાય એમાં કઈ નીકળી. હા ઈ સારું કા. સિપાહિયા તો હાવ ઝેર જ હોય, સિપાહિયા તો હાવ ઝેર જ હોય. હાવ તમે તારો કદડો હોય એમાંથી કેમિકલ નાખે ને ફિલ્ટર કરે ને પછી આપે. એની તમે એક મેલમાં જોયેલી ને કોઈ રખડતા ગોડાઉનમાં ઉંદેડ્યા પડેગા હોય, કોઈ ખોખા થતા તો ઈ ભેગા પીલાઈ જાય, કે મારે નીકળી જાય પણ કે મરે જવાથી તો ઈ પીલાઈ જાય ભેગા. એ આપડી ખાઈએ. હા ઈ ખાઈએ ને પણ ઢોર ખર ખાઈ કે ખર સારો હરવો તો હરવો જ હોય ને, હરવો એમાં કહ વગર નો હોય હરવો. એથી કરતા પોલીસ થોડું પણ આ નાખ્યું ને તો સારું. ના એ વાત તમારી સાચી છે. માણસ કોઈને સમજણ નકા એમ તો આ વિડીયો આવે ફોનમાં ઘઉં નું ભડક્યું, મકાઈ નું ભડક્યું, એ તમે ખવડાવી દો ને. હા ધાન હે, કઠોર હે અને ગોળ અને માંડવી નું તેલ. હા આપડી માંડવી હોય ઘરની માંડવી નું તેલ એટલે આપડે ખબર પડે ને કે માંડવી ના તેલ આપડે લેવા જઈએ ને હારો માલ ત્યાં દાણામાં આવ્યો જાય, સિંગ દાણામાં આવ્યો જાય. પછી નબળો કોડો વધે ને ઈ બધો નાખે એમાં, અને એ કઈ સાફ સફાઈ કે આ કે તે કે કઈ હોય ને ફિલ્ટર કરે એટલે આપડે રૂપારું દેખાય, બાકી એને અંદર કઈ સારા વાત હોય નહીં. એના કરતા આપડે હાથથી પીલાવીને ખાઈએ ને એને કઈ ન પૂગે. અત્યારે આમ હોય ને ઈ ગાયો ને તો ખવડાવવાનું હોય, ઈ ખવડાવીએ ને તો આપડે કોઈ દી એની ડોક્ટર ની જરૂર પડે નહીં, કોઈ દી જરૂર ન પડે ડોક્ટર ની. કપાસિયા તેલ કરતા માં ઓલું વેજીટેબલ ઘી સારું કા? ઘી સારું, વનસ્પતિ ઘી માં પાણી ભેળસેળ ને જ કરતા સસ્તું રહ્યો એટલે ભેળસેળ કરવી એની પોહાય નહીં. હા એમાં વનસ્પતિ ની બધી વસ્તુ હોય ને એમાં. વનસ્પતિ નું ઘી આપડી ગુંદ છે ને હીરે ગુંદી માંથી
ઈણાના જે આ વનસ્પતિ હોય એમાંથી એનો આ ગુંદ જ કહેવાય એક પ્રકારનો. હા બરાબર. એટલે ઈ વનસ્પતિ જે હા સમજાઈ ગયું. એવું ના ભાઈ. હા ના તમે સારી સેવા કરો હો મુરવા ભાઈ. તમારી ઉંમર તો કેટલી હોય મને બહુ આપણે ભેગા નથી થયા. 51 વર્ષ 51 હાલે વનમાં ઉતરેલા. તો હતા કે હાલે. ઓ વાતા હાલે. ના આ ગાયોની સેવા છે બહુ સારી વસ્તુ. આ શું કઈ આમાં તો આપી ગયા એ ભાઈ તમને લેતી જતી કઈ કરવાની હતી કે? ના ના કઈ દીઓ. હા કઈ નહીં, ખાલી તમારે કે એમ થાય કે આપડી ગાય ની આવું હતું અમે કરતા હતા અને મહેનત કરતા કરતા પણ અમારે આ તકલીફ હતી. તો આ ગાતો એમ કે ભાઈ આ 1 ટાણામાં 2 ટાણામાં 3 ટાણામાં અમને આ રાહત જોવા મળી. આવું કોઈ નહીં હોય દરદ તો ઉગાડે પછી એમ કે અદવાણા ઈયું જવાનું કૃપા. અરે બહુ સારું. આ સેવાનું કામ બહુ સારું છે. અમુક ને ભાઈ બિચારાનો આનો ઈલાજ ન મળતો હોય, સારવાર કરાવવી હોય પછી હું ડોક્ટરો વાહે સડી જાય. પછી ડોક્ટરો તો એની સિસ્ટમ થી જ હાલે. આ દેહી સારવાર થાય ને એને તો કઈ પૂગે જ નહીં. સારું સારું હતા. હું મારી રીતે ગાયું લીલું નાખી દી ભોરે ભાવી જેવી શક્તિ ભક્તિઓ. રોટલી હાજી થાય એટલે 20 રોટલી હટતી કરતી ગાય નાખી દો બધું એટલે બધું આવે. કઈ વાંધો નહીં ઈ કરી નાખશું. એમાં શું યાર આમાં લીલાનું તમારે ચાલુ જ હોય પોરે પોરે વળી. ભલે ભલે જય માતાજી. જય માતાજી.